પાટણમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ધારાસભ્ય કિરીટ પટેલના પ્રહાર. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા. પાલિકાના ચીફ ઓફિસર ફોટો પાડવામાં મસ્ત હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. સરકારને નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી છે. નગરપાલિકાનો કરોડોનો ખર્ચ છતાં હાલ ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ચીફ ઓફિસર શોબાજી કરવામાં મસ્ત હોવાનો કિરીટ પટેલનો આરોપ છે. ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ફાયર એનઓસી વગર 841 દુકાનોને મંજૂરી આપવાનો ધારાસભ્યનો આરોપ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. માત્ર ટોપી પહેરવાથી કામ ના થઈ શકે. હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે. પાટણની જનતા હેરાન પરેશાન થઈ ગઈ